માત્ર 32 વર્ષનું જીવન, પણ એમનો પ્રભાવ સદીઓ સુધીનો. આદિ શંકરાચાર્યના જીવનનો અંત એ કોઈ સામાન્ય અંત નહોતો, ખબર છે? એ તો એક ગહન આધ્યાત્મિક સંદેશ હતો. તો ચાલો આજે આપણે એમની અંતિમ યાત્રા, હિમાલય તરફના એ પ્રયાણને સમજીએ અને એની પાછળનું રહસ્ય જાણીએ. આખા ભારતમાં પોતાની દાર્શનિક વિજયયાત્રા પૂરી કરી અને કાશી પહોંચ્યા ત્યારે એમની ઉંમર હતી માત્ર 32 વર્ષ. અને ત્યાં જ શંકરાચાર્યને એવો અહેસાસ થયો કે બસ ધરતી પરનું મારું કામ હવે પૂરું થયું છે. જુઓ, આ કોઈ થાક નહોતો, પણ એક જાતની પૂર્ણતાનો અનુભવ હતો. અને આ જ અનુભવે એમને એમની અંતિમ યાત્રા માટે પ્રેરણા આપી, હિમાલય તરફ. તો એમની આંતરિક યાત્રા તો પૂરી થઈ ચૂકી હતી. હવે વારો હતો એમની અંતિમ ભૌતિક યાત્રાનો, મેદાનોથી પવિત્ર પર્વતો તરફ. કાશીથી એમણે ઉત્તર દિશા તરફ ચાલવાનું શરૂ કર્યું. પણ આ સફરમાં એઓ એકલા નહોતા. એમની સાથે હતા એમના 4 મુખ્ય શિષ્યો: પદ્મપાદ, તોટક, હસ્તામલક અને સુરેશ્વર. આ એ જ શિષ્યો હતા જેમના પર એમના જ્ઞાનના વારસાને આગળ વધારવાની જવાબદારી હતી. અને એમનો આ માર્ગ એમને સીધો હિમાલયના હૃદયમાં લઈ જઈ રહ્યો હતો. જરા વિચારો, એ સમયમાં આજની જેમ કોઈ પાક્કા રસ્તા તો હતા નહીં. દુર્ગમ પહાડો, હાડ થીજાવી દેતી ઠંડી. આ યાત્રા અત્યંત કઠોર હતી, એમાં કોઈ શંકા નથી. પણ શંકરાચાર્ય માટે શરીરને પડતું આ કષ્ટ એ તો આત્માના જ્ઞાન માટેની એક અંતિમ તપસ્યા જેવું હતું, ખરું ને? જાણે કે એમના જ અદ્વૈત દર્શનનું જીવંત ઉદાહરણ પૂરું પાડી રહ્યા હતા. આ લાંબી યાત્રા દરમિયાન તેઓ જ્યોતિર્મઠમાં રોકાયા. આ એ જ મઠ હતો જેની સ્થાપના એમણે પોતે જ કરી હતી, અદ્વૈતનું ઉત્તરીય કેન્દ્ર. ત્યાંથી આગળ વધીને તેઓ બદ્રીનાથ પહોંચ્યા, જ્યાં ભગવાન નારાયણ સમક્ષ ઊંડા ધ્યાનમાં લીન થઈ ગયા. એવું કહેવાય છે કે અહીં જ તેમણે ઈશ્વર લીલાના ગહન અર્થને વધુ સ્પષ્ટપણે અનુભવ્યો હતો. અને હવે યાત્રાનું અંતિમ મુકામ કેદારનાથ, ભગવાન શિવનું એ પવિત્ર ધામ. અહીં જ એમના ભૌતિક જીવનનો છેલ્લો અને સૌથી મહત્વપૂર્ણ અધ્યાય લખાવાનો હતો. કેદારનાથ પહોંચીને એમણે પોતાના શિષ્યોને એકઠા કર્યા. પણ આ કોઈ સામાન્ય ઉપદેશ નહોતો. ના, આ તો એક વારસો સોંપવાની વિધિ હતી. એમણે જે 4 મહાન મઠો સ્થાપ્યા હતા એની જવાબદારી શિષ્યોને સોંપી અને ભારપૂર્વક કહ્યું કે અદ્વૈત વેદાંતની આ જ્ઞાન પરંપરા અખંડિત રહેવી જોઈએ અને વ્યવસ્થાપૂર્વક ચાલતી રહેવી જોઈએ. એમનો અંતિમ સંદેશ એ તો એમના સમગ્ર જીવનનો સાર હતો. એમણે કહ્યું, મારું શરીર ચાલ્યું જાય તો પણ અદ્વૈત જ્ઞાન સર્વત્ર છે. જ્ઞાન જ પવિત્ર છે, મારું નામ નહીં. કેટલી મોટી વાત છે! એમણે સ્પષ્ટ કરી દીધું કે મહત્વ કોઈ વ્યક્તિનું નથી, પણ એ શાશ્વત જ્ઞાનનું છે. આ જ નિસ્વાર્થ ભાવ એ જ તો એમની મહાનતાનો સૌથી મોટો પુરાવો છે. તો ચાલો હવે આપણે એમના ભૌતિક જગતમાંથી વિદાય લેવાની એક પવિત્ર ઘટના એટલે કે મહાસમાધિ વિશે વાત કરીએ. જુઓ, એમની મહાસમાધિ વિશે અલગ અલગ ઐતિહાસિક ઉલ્લેખો મળે છે જે જાણવા જેવા છે. જેમ કે ઉત્તરાખંડની જે પરંપરા છે એ અનુસાર તેઓ કેદારનાથમાં જ પૃથ્વીમાં સમાઈ ગયા. તો કેટલાક માને છે કે તેઓ હિમાલયમાં ખૂબ ઊંડે સુધી ચાલ્યા ગયા અને પછી ક્યારેય પાછા દેખાયા જ નહીં. વળી દક્ષિણ ભારતની પરંપરાઓ કાંચીપુરમ કે થ્રિસુર જેવા સ્થાનોનો ઉલ્લેખ કરે છે. એટલે સ્થાન ભલે અલગ અલગ હોય, પણ એક વાત તો બધામાં સામાન્ય છે કે 32 વર્ષની નાની ઉંમરે એમણે સભાણપણે વિદાય લીધી. આજે પણ જો કોઈ કેદારનાથ જાય તો મંદિરની બરાબર પાછળ આદિ શંકરાચાર્ય સમાધિ સ્થળ આવેલું છે. પરંપરાગત રીતે આ જ જગ્યાને એમની મહાસમાધિનું સ્થાન માનવામાં આવે છે. અને કહેવાની જરૂર નથી કે તે આજે પણ તીર્થયાત્રીઓ અને સાધકો માટે ધ્યાન અને પ્રેરણાનું એક શક્તિશાળી કેન્દ્ર બનેલું છે. એમનું શરીર તો ચાલ્યું ગયું, પણ એમનો પ્રભાવ એ તો આજે પણ જીવંત છે, આપણા સૌની વચ્ચે. ચાલો એક નજર કરીએ એમના ટૂંકા પણ અત્યંત પ્રભાવશાળી જીવનના અમર વારસા પર. જરા આ ટાઈમલાઈન જુઓ. મગજ કામ કરતું બંધ થઈ જાય. ફક્ત 8 વર્ષની ઉંમરે સંન્યાસ. 16 વર્ષના થયા ત્યાં સુધીમાં તો ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ગીતા જેવા ગહન ગ્રંથો પર ભાષ્યો પણ લખી નાખ્યા. અને પછીના 16 વર્ષ એમાં તો આખા ભારતની યાત્રા કરી, મોટા મોટા વિદ્વાનો સાથે દાર્શનિક ચર્ચાઓ જીતી અને દેશની 4 દિશાઓમાં મઠોની સ્થાપના કરી. આ બધું માત્ર 32 વર્ષના જીવનકાળમાં. સાચું કહીએ તો આ કોઈ સામાન્ય માનવીય સિદ્ધિ તો નથી જ લાગતી. અને આ બધું આપણને એક જ મોટા સવાલ પર લાવીને ઊભો રાખે છે કે ભાઈ, ફક્ત 32 વર્ષમાં એક વ્યક્તિ
આખા રાષ્ટ્રની આધ્યાત્મિક ચેતનાને ફરીથી કેવી રીતે જગાડી શકે છે? કદાચ આનો જવાબ એમના જીવનના દિવ્ય સ્વભાવમાં જ છુપાયેલો છે. આ એક એવો પ્રશ્ન છે જે આપણને સૌને ચિંતન કરવા માટે મજબૂર કરે છે. એક વાત સ્પષ્ટ કરવી જરૂરી છે કે અહીં જે રજૂ કરવામાં આવ્યો છે તે આદિ શંકરાચાર્યના જીવનની માત્ર એક ઝલક છે. તેમના દિવ્ય જીવનની ઘટનાઓનો આ કોઈ સંપૂર્ણ અહેવાલ નથી. જો વધુ ઊંડાણપૂર્વક સમજવું હોય તો તેમના જીવન ઇતિહાસના મૂળ ગ્રંથોનો અભ્યાસ કરવો શ્રેષ્ઠ રહેશે. આ જાણકારી સાથે સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. જ્ઞાનકોશ એક બહુભાષી ચેનલ છે જ્યાં અમે અંગ્રેજી, હિન્દી, મરાઠી, તમિલ, બંગાળી અને ગુજરાતીમાં આધ્યાત્મિક જ્ઞાન વહેંચીએ છીએ. અને હા, ટૂંક સમયમાં જ બીજી મુખ્ય ભાષાઓ પણ ઉમેરાઈ રહી છે. અમારો ધ્યેય એક જ છે: સનાતન ધર્મના શાશ્વત ખજાનાને સરળ, સ્પષ્ટ અને અર્થપૂર્ણ રીતે દરેક સુધી પહોંચાડવાનો. અમારી ચેનલ પર તમને શ્રીમદ્ ભાગવતમ, ભગવદ્ ગીતા, મહાભારત અને લલિતા સહસ્રનામથી માંડીને દૈવાથિનકુરલ, સૌંદર્ય લહેરી અને મહાન સંતોના જીવનચરિત્રો પર દૈનિક જાણકારી મળશે. અને આ બધું જ અનેક ભાષાઓમાં ઉપલબ્ધ છે. જો તમને અમારું આ કાર્ય મૂલ્યવાન લાગતું હોય તો કૃપા કરીને જ્ઞાનકોશને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને અમારા દૈનિક વિડીયોઝ વિશે તરત જ જાણ થાય. અને ભૂલશો નહીં, લાઇક કરો, શેર કરો અને આ દિવ્ય જ્ઞાનને તમારા પરિવાર અને મિત્રો સાથે વહેંચો. ચાલો આપણે સૌ સાથે મળીને સનાતન ધર્મના પ્રકાશને હંમેશા તેજસ્વી રાખીએ.